થયો ઝઘડો, લોખંડના પાઇપ અને તલવાર લઈને ગુંડાઓ તૂટી પડ્યા। પંચમહાલના ગોધરાની સવાર કંઈક આ રીતે પડી। ગોધરાના રોડ જંગના રોડ બની ગયા, ચાયની કીટલી બની ગઈ યુદ્ધની કીટલી। ગોધરામાં ગુંડાઓ બેફામ બની ગયા। ગોધરાના પોલન બજારમાં ચા પીવા આવેલા યુવક પર 3 થી 4 લોકો હથિયાર લઈને તૂટી પડ્યા હતા। તલવાર, લોખંડના પાઇપ સહિતના હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો। યુવાનના સંબંધીના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા હટાવવા માટે 3 લોકોએ ઝઘડો કર્યો હતો। આ બાબતે બોલાચાલી કર્યા બાદ મારામારી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવાનને પકડી માર મારી રહ્યા છે, જેના કારણે રોડ પર દહેશત ફેલાઈ હતી। દોડધામ મચી ગઈ હતી। સમગ્ર મામલે ગોધરા શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ઘરે ગેસ ગીઝર લગાવ્યું હોય તો સાવધાન, મોરબીમાં બ્લાસ્ટ થતા ઘરને થયું નુકસાન, 4ને પહોંચી ઈજા। ઘરે ગેસ ગીઝર લગાવ્યું હોય તો ચેતી જજો, ગમે ત્યારે બ્લાસ્ટ થશે। ગેસ ગીઝર ઘર વેર વિખેર કરી નાખશે, કેમ કે મોરબીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ। મોરબી પંથકની એક સોસાયટીમાં ગીઝર ફાટવાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો। મોરબીની ઉમા રેસિડેન્સી સોસાયટીના એક મકાનમાં અચાનક ગીઝરમાં બ્લાસ્ટ થયો। આ ધડાકો એટલો વિશાળ હતો કે આજુબાજુના ઘરની દિવાલને પણ નુકસાન પહોંચ્યું। કાનાભાઈ ગરચર નામના એક વકીલના ઘરમાં રહેલા ગીઝરમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે 3-4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગીઝરમાં બ્લાસ્ટ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી। મકાન તહેસ નહેસ થઈ ગયું। મકાનોમાં ચારે તરફ તિરાડો પડી ગઈ હતી। 50 દિવસ બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવ્યા। થયું હીરો જેવું સ્વાગત, કર્યો હુંકાર। કોઈના જાનમાલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી। અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે। આ હુંકાર, આ લલકાર, આ ખુલ્લો પડકાર અને આક્રોશ કર્યો છે જેલમાંથી મુક્ત થયા બાદ ચૈતર વસાવાનો, આદિવાસી સમાજના હીરોનો। 5 દિવસ જેલમાં રહ્યા બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એન્ટ્રી કંઈક આ રીતે થઈ, જાણે કોઈ હીરો જેલમાંથી છૂટીને બહાર આવતો હોય તે રીતે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા। લગભગ 2 મહિના જેલમાં રહ્યા બાદ ચૈતર વસાવા બહાર આવતા તેમના સમર્થકોએ ચૈતર વસાવાનું કંઈક આ રીતે સ્વાગત કર્યું। તેમના પર ફૂલોનો વરસાદ કર્યો, ફૂલોના હાર તોરા કરી ચૈતરને ઉચકી લીધો। સમર્થકમાં ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયાથી ખુશીનો કોઈ પાર ન હતો। ચૈતર વસાવાના સમર્થનમાં નારેબાજી થઈ। આપના એમએલએ ચૈતર વસાવાને જેલમાંથી મુક્તિ માટે ડેડિયાપાડાની કોર્ટમાંથી બીડું લઈને વર્ષાબેન જેલ પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન તમામ સંતાનો સાથે વકીલ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી જિલ્લા જેલમાં પહોંચ્યા હતા। વન કર્મચારીઓ સાથે મારામારીના કેસમાં જેલમાં બંધ હતા ચૈતર વસાવા। બહાર આવી ડેડિયાપાડામાં જનસભાને સંબોધશે। અગાઉ ચૈતર વસાવાએ પોતાની પત્ની શકુંતલા વસાવાને જામીન મળે તો સજોડે જેલમાંથી બહાર આવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતા ચૈતરે એકલા જ બહાર આવવાનું નક્કી કર્યું। બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા અને લોકસભાની ચૂંટણીમાં પણ જીતનો હુંકાર કર્યો। ભાજપ સરકારથી ડરવાના નથી, ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે। વડોદરા મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં 2 બાઇક ચાલકો ખાબક્યા, પહોંચી ગંભીર ઈજા। વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યા 2 યુવાનો। વડોદરાના વાસણા રોડ પર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવાનને કાર સાથે ભેટો થયો। વાસણા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા મસમોટો ખાડો ખોદીને કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ખાડાને ફરતે બેરિકેડ મૂકવામાં ન આવ્યા, જેના કારણે પૂરપાટ આવતા ડમ્પર ચાલકે બાઇક ચાલકને ઉલાળ્યો। ડમ્પરની ટક્કરના કારણે યુવાન ધડાકાભેર બાઇક સાથે ખાડામાં ખાબક્યો હતો। ખાડામાં પડતા બાઇક ચાલક અને ખાડામાં કામ કરતા 2 શ્રમિકોને ઈજા પહોંચી હતી। આ અકસ્માતના કારણે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। લોકોએ ખાડામાં ખાબકેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા। હાલોલમાં કંપનીની મનમાની સામે કર્મચારીએ કર્યો હોબાળો। પંચમહાલના હાલોલના ચંદ્રપુરા ગામમાં ધમધમતી આંતરરાષ્ટ્રીય કક્ષાના સેનેટરી વેર બનાવતી કંપનીની દાદાગીરી સામે આવી। કંપનીની મનમાની સામે કર્મચારીઓએ ઉહાપો મચાવતા દોડધામ મચી ગઈ। કંપનીમાં કામ કરતા હજારો કર્મચારીઓએ કામ મૂકી હોબાળો મચાવ્યો હતો। કંપનીની બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને હલ્લાબોલ કરતા કંપનીના મેનેજમેન્ટને પરસેવો છૂટી ગયો હતો। કર્મચારીઓએ યુનિયન બનાવતા તેઓની કંપનીમાં આવવાથી ઇનકાર કરાયો હતો। કંપનીના મુખ્ય ગેટ પરથી જ કર્મચારીઓને કંપનીમાં દાખલ ન થવા દેતા હોબાળો થયો। 500થી વધુ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। સમગ્ર ઘટનાને લઈ પોલીસ બોલાવવાની ફરજ પડી। સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। વડોદરાના પાનના ગલ્લા બન્યા વધુ ખતરનાક। નશાના કેન્દ્ર, યુવાધનને બરબાદ કરતી વસ્તુઓ મળી આવી।
વડોદરાના યુવાનોને બરબાદ કરતી વસ્તુઓ પાનના ગલ્લેથી મળી આવી છે. પાનના ગલ્લા બન્યા ખતરનાક નશાના ગલ્લા. વડોદરામાં ખાણીપીણીની પ્રખ્યાત દુકાનો પર એસઓજીએ દરોડા પાડ્યા. ચા, સેવ ઉસળ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું. કીર્તિસ્તંભ, સોમા તળાવ, અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ કરાઈ. 20થી વધુ ટીમો દરોડા પાડ્યા. એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી સેમ્પલ લીધા. પાનના ગલ્લેથી નશો કરવા ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ ચીજવસ્તુઓ કબજે કરાઈ તો સાથે સયાજીગંજ વિસ્તારની રિલેક્સ પાનની દુકાન બંધ કરાવી. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે સેમ્પલ કોઈ વાંધાજનક પદાર્થ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સાવલી નગરપાલિકા બની કંગાળ. સફાઈ કામદારોનો પગાર ન કરતા હોબાળો મચાવ્યો, પોલીસે કરી અટકાયત. સાવલી નગરપાલિકા કંગાળ બની ગઈ છે. સાવલી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનો પગાર કરવામાં ના આવતા મોંઘવારીમાં નાના માણસોની માઠી બેઠી છે. સફાઈ કામદારોને ઘર ચલાવવામાં ફાફા પડી ગયા છે. ત્યારે પગાર અને પીએફના વિરોધમાં સફાઈ કામદારો રોડ પર ઉતર્યા હતા. હડતાલ પર ઉતરતા સાવલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. ચારે તરફ કચરાના ઢગલા જોવા મળ્યા. કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામતા મોટી બબાલ થઈ ગઈ હતી. ન છૂટકે નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ કામમાં જોતરાવું પડ્યું. સત્તાધીશોએ નગરની સફાઈ શરૂ કરતા જ સફાઈ કામદારો અકળાયા. હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો. મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ દ્વારા હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી. કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કર્યું અંતરિમ બજેટ. નોકરિયાત વર્ગને કોઈ ફાયદો નહીં. પીએમ મોદીએ કહ્યું આ દેશના નિર્માણનું બજેટ. નાણામંત્રી નિર્મલા સીતારામણે વર્તમાન મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. તેમણે 58 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. આ વચગાળાનું બજેટ છે જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થવાની ધારણા છે. નાણામંત્રી સીતારામનના કાર્યકાળનું આ છઠ્ઠું બજેટ છે. આ બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. ન તો કોઈ રાહત અપાઈ છે, ન તો કોઈ બોજો વધારવામાં આવ્યો છે. કર માળખું પણ યથાવત રાખીને નોકરિયાત વર્ગને કોઈ ફાયદો કરાવ્યો નથી. જોકે વચગાળાના બજેટમાં 4 ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગરીબ, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા પર સરકારે આ વખતે ઇન્કમટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત નથી આપી. કોઈ ફેરફાર નથી કર્યા. આ વખતે બજેટમાં કંઈ સસ્તું કે મોંઘું થયું નથી. તો નિર્મલા સીતારામણે કહ્યું કે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં રૂપિયા 34 લાખ કરોડ નાખવામાં આવ્યા. લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની. હવે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. 3000 નવી IIT ખોલવામાં આવે છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. પીએમ કિસાન યોજનામાંથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. તો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર આધારિત છે. દેશના નિર્માણનું આ બજેટ છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને કરોડો લોકોની આશાઓ પૂર્ણ કરનારું બજેટ ગણાવ્યું. બજેટમાં સમાજના દરેક વર્ગનો ખ્યાલ રાખ્યો. તો બજેટને લઈને ઉદ્યોગપતિઓ અને વેપારીઓની પણ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો. આવતીકાલે ગુજરાતનું બજેટ કરાશે રજૂ. ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યપાલના સંબોધન સાથે સત્રની શરૂઆત થઈ. બજેટ સત્ર દરમિયાન વિવિધ વિભાગના વાર્ષિક અહેવાલો રજૂ કરાશે. ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ, મેટ્રો કોર્પોરેશન, નવસારી કૃષિ યુનિવર્સિટી અને રાજ્ય નાણાકીય નિગમોનો વાર્ષિક ઓડિટ અહેવાલ રજૂ કરાશે. સાથે જ ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્રમાં રામ મંદિરને લઈને પીએમ મોદીને ગુરુ અભિનંદન આપતો પ્રસ્તાવ પ્રસાર કરાશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 178 ધારાસભ્યો ગૃહમાં પ્રજાલક્ષી કામગીરીને લઈને પ્રશ્નોત્તરી કરશે. સત્ર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિધાનસભા સંકુલમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 2 SP, 379 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા. બજેટ સત્ર સંદર્ભે ધારાસભ્યોને માર્ગદર્શન અપાયું હતું. તુવેર, ચણા અને રાયડો પકાવતા ખેડૂતો માટે આવી ખુશખબરી. સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી. ગુજરાત સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખાસ કરીને તુવેર, ચણા અને રાયડાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ બંને ખેત પેદાશોની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતો આગામી 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ગ્રામ કેન્દ્રો ખાતેથી સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. તુવેરના 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાના 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે. રાજ્યભરમાં તુવેરના 135 કેન્દ્રો છે. ચણાના 187 કેન્દ્રો પર તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે. 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાના થયા ઢગલા.
ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ છે. હાલમાં 70 થી 100 ગુણી નવા જીરાની આવક છે. આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો થશે. હાલ નવા જીરાનો ભાવ 7,000 રૂપિયા ઉપર બોલાઈ રહ્યો છે, જ્યારે જૂના જીરાનો ભાવ 5,500 થી 6,000 રૂપિયા મળી રહ્યો છે. હાલ જીરાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગત વર્ષે જીરાનો ભાવ 12,000 બોલાયો હતો અને આ વર્ષે પણ જીરાનો ભાવ 12,000 ને પાર થશે તેવી વેપારીઓને આશા છે. ગત વર્ષ કરતાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થયું છે, જેથી આગામી દિવસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાની આવક થશે. જો આગામી દિવસોમાં વાતાવરણ સારું રહ્યું અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું તો ગત વર્ષે જે જીરાનો ભાવ 12,000 હતો તે ભાવ આ વર્ષે 5,000 સુધી થશે તેવું વેપારીઓ માની રહ્યા છે. ગીર ગઢડામાં દરગાહે માથું ટેકવવા આવ્યું સિંહ યુગલ. જોવા મળ્યા અદ્ભુત દ્રશ્યો. સિંહ યુગલે દરગાહ પર દુઆ માંગી. ગીર જંગલની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે, ત્યારે એક સિંહે યુગલ દરગાહે માથું ટેકવ્યું અને દુઆ માંગી હતી. ગીર ગઢડાના ઇંટવાયા ખિલાવડ રોડ પર જે ગીર બોર્ડરને અડીને આવેલો છે ત્યાં એક સિંહ યુગલ દરગાહ પર આવી પહોંચ્યું. ઇંટવાયા ખિલાવડની વચ્ચે આવેલી રહીમ શાહ બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુઆ માંગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુઆ માંગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો. દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સીમ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે. ગીર સોમનાથના દરગાહમાં શીશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે. ગીર સોમનાથ અને દાહોદમાં આદમખોરે મચાવ્યો આતંક. ઘરમાં ઘૂસી કર્યો હુમલો. ગીર સોમનાથના ઉકડિયા ગામમાં માનવભક્ષી દીપડાની દહેશત ફેલાઈ છે. દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત થયું છે. સાંજના સમયે ઘર નજીક એકલા રમી રહેલા 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકને લઈ દીપડો નાસી છૂટતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. અંદાજે 1 કલાક બાદ બાળક અને દીપડો દેખાતા પરિવારજનોએ દીપડાને દૂર કર્યો હતો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જો કે બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું. માનવભક્ષી દીપડાને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ તરફથી માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરાઈ. ઘટનાને પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ. તો દાહોદના વાંદરિયામાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો. દીપડાએ શ્વાન પર હુમલો કર્યા બાદ સ્થાનિક પર હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વ્યક્તિએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો. દીપડાના હુમલાથી સ્થાનિકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે. મોંઘવારીના માર વચ્ચે લીંબુના ભાવે સદી ફટકારી. પેટ્રોલ કરતા લીંબુ મોંઘા થયા. ભાવ સાંભળી દાંત ખાટા થઈ જશે. કાળઝાળ મોંઘવારીના માર વચ્ચે શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી, ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા. કડકડતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે. અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. અત્યાર સુધી 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં 50% વધારો થયો છે. છૂટક બજારમાં લીંબુ 100 થી 150 રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે. સારી ગુણવત્તાના લીંબુના ભાવ 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં લીંબુની માંગ વધી છે, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે. રાજકોટમાં મહાનગરપાલિકામાં જોવા મળ્યું દીવા તળે અંધારું. સત્તાધીશોએ સેફટી વગર 40 ફૂટની ઊંચાઈએ કામદારો પાસે કામ કરાવડાવ્યું. રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જ નિયમ ભૂલી. જી હા, નિયમોના લીરે લીરા કરતો આરએમસીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈ પણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યા. 40 ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, જેનો વિડીયો 31 જાન્યુઆરીએ વાયરલ થયો હતો. ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જે પણ આ મામલે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. હાલ તો રાજકોટ મહાનગરપાલિકાના વૈદના જ ખાટલે ખોટ હોય તેવા ઘાટ સર્જાયા છે. સેફટીના નિયમોનો સ્પષ્ટ રીતે ઉલાળ્યો કરતા રોષ ફેલાયો. ગણદેવીમાં ચીકુની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. વાદળછાયું વાતાવરણ ગ્રહણ બન્યું. નવસારીના ગણદેવીમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા છે. આ તાલુકો ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે. દેશ વિદેશમાં અહીં ચીકુની નિકાસ થાય છે, પરંતુ આ વખતે વિપરીત વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વધુ પડતા ધુમ્મસને કારણે ફ્લાવરિંગ પર અસર પડી છે અને ફળ નાનું થયું છે, જેના કારણે બજારમાં ચીકુની માંગ ઘટી છે અને ચીકુના વજન અને ભાવ પર પણ અસર જોવા મળી છે. ગણદેવી તાલુકામાં આવેલી મંડળીઓમાં કુલ 9,000 મણ ચીકુની આવક છે, જે ગત વર્ષની તુલનામાં 3,000 મણથી ઓછી છે. ત્યારે હાલ ખેડૂતોની ચીકુની સિઝન મીઠી નહીં નીવડે તે નક્કી છે. આ જિલ્લાના ચીકુની બોલબાલા વધી છે. અહીંના ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અને અપરિપક્વ હોવાને કારણે અન્ય રાજ્યોમાં માંગ ઘટી છે, જેની સીધી અસર તેના ભાવો પર જોવા મળી રહી છે.
ગોંડલના રીબડામાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ યોજાયો. 5000 બોટલ રક્ત થયું એકત્ર. રક્ત આપવા માટે લોકોએ લાઈન લગાવી. રક્તની બોટલો થઈ ગયા ઢગલા. આ દ્રશ્યો છે ગોંડલના રીબડાના. રાજકોટના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય